બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ હજુ યથાવત છે। કાંકરેજમાં સતત ત્રીજા દિવસે વિરોધ યથાવત રહ્યો। અહીં કંબોઈ બાદ વેપારી મથક થરા પણ સજ્જડ બંધ રહ્યું। કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્યોએ આજે થરા બંધનું એલાન આપ્યું હતું। ધારાસભ્ય અમૃતજી ઠાકોરની આગેવાનીમાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો। કાંકરેજનો નવીન વાવ થરા જિલ્લામાં સમાવેશ કરાતા રોષ સામે આવી રહ્યો છે। અત્યારે બંધનું એલાન આપ્યું છે। અમે એક બે દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું, લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે। એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માગણીઓ છે, માગણીઓનો ઉલ્લેખ કરી અને અમે માનનીય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના છે। થરા સહિત કંબોઈમાં પણ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। કાંકરેજના રહેવાસીઓનું કહેવું છે કે વાવ થરા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ અને અવરજવર માટે દૂર પડે એમ છે, એટલે યોગ્ય એ જ રહેશે કે કાંકરેજ બનાસકાંઠામાં જ રહે અથવા તો તેને પાટણ જિલ્લામાં ભેળવવામાં આવે। જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી સ્થાનિકો દ્વારા બંધની ચીમકી ઉચ્ચારાય છે। વાવમાં લઈ ગયા એથી અમે બહુ રોષે ભરાયેલા છીએ। અમને ફરી પાછા બનાસકાંઠા જિલ્લાની અંદર પાછા ત્યાં સમાવેશ કરો, નહીં તો અમે જ્યાં સુધી આનો પાછા અમને નિકાસ નહીં આવે ત્યાં સુધી અમે બધે હડતાલ ચાલુ રાખશું। તમામ માણસોને રોજ છે અમારે બનાસકાંઠામાં રહેવાનું છે અને બનાસકાંઠામાં ના રાખો તો સેવજ પાટણમાં ભેળવો, પણ અમારે વાવમાં જવું નથી। બનાસકાંઠામાં કારમાં